નમસ્કાર મિત્રો, હાલ આપણા દાહોદ જિલ્લાના ગુરુ ગોવિંદ લીંબડી તાલુકામાં જીઆઈડીસીના સર્વેના વિરોધ દરમિયાન આપણા આદિવાસી ભાઈઓ બહેનો પર અને વડીલો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો। મિત્રો, તમે ઉપર ન્યૂઝ કટિંગમાં અને વિડીયોમાં જોઈ શકો છો આ ઘટનાને કે કઈ રીતે આપણા આદિવાસીઓ પર અન્યાય થયો છે। મિત્રો, આપ ગામના આપણા આદિવાસી લોકો પર લાઠીચાર્જ નહીં પરંતુ ઢોર માર મારવામાં આવ્યો હોય એવું લાગી રહ્યું છે। મિત્રો, વિડીયોમાં સ્પષ્ટ તમે સાંભળી શકો છો કે આપણા આદિવાસી વિસ્તારના સામાન્ય નાગરિક સાથે કઈ રીતનું વર્તન થઈ રહ્યું છે। અને બીજી વાત મિત્રો, જેમાં આપણા દાહોદ જિલ્લાના કેટલાક તંત્રોના નિવેદન પણ જેમાં સાંભળ્યા મિત્રો, જેમાં જણાવ્યું આઈડીસી ઇસરોના ડેટા લેવાનું કામ કરશે। તો મિત્રો, આ તંત્રને હું જણાવવા માગું છું કે પર્યાવરણની દ્રષ્ટિએ જે નુકસાન થશે પશુ પક્ષી પર એના માટે જવાબદાર કોણ? અને બીજો સવાલ એ થાય છે મિત્રો કે ત્યાંના સ્થાનિક સરપંચો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ કઈ ઊંઘમાં છે? અવારનવાર આપણા આદિવાસી સમાજના લોકો પર અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે, છતાં મૌન કેમ છે? અને હવે આપણા દાહોદ જિલ્લાના ભ્રષ્ટાચારીઓ અને મળતિયાઓને કદાચ એક વાતની ખબર નથી કે આદિવાસીઓ આદિ અનાદિકાળથી જંગલમાં વસતા આવ્યા છે। મિત્રો, આ બાબતને લઈને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આ વિડીયોને લાઇક, શેર, ફોલો જરૂર કરજો। જોહાર।